નવરાત્રી આવી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈને જાગૃતતા ચલાવી રહી છે। ત્યારે હિન્દુ સેનાએ જામનગર ખંભાળિયા નાકા સર્કલ આર્ય સમાજ રસ્તા પર લવ જિહાદથી લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી। આતંકવાદનું નવું સ્વરૂપ એટલે લવ જિહાદીને જાહેરમાં લાવીને ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી દીધી છે। આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેવા ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયાઓના આઈડી પ્રૂફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવવા પર પ્રતિબંધ મૂકવો તેમજ લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેની અપીલ કરી હતી। ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મ્યુઝિક પાર્ટીઓ, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, સિક્યોરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા, અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભે ચેતવણી સાથે વિધર્મી મુક્ત નવરાત્રી કરવા હિન્દુ સેનાએ જાહેર કર્યું। આ હિન્દુ સેનાની કાર્યક્રમ સૌરાષ્ટ્ર મંત્રી મયુરચંદન અને વાલી શશિકાંતભાઈ સોનીની ખાસ હાજરી સાથે પૂર્ણકાલીન કિશન નંદા, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, સહમંત્રી સંજય ધનવાણી, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, સચિન જોશી, ઓમ ભાનુશાળી, હિત નંદા સહિત અનેક હિન્દુ સેના સૈનિકો લવ જિહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા। અહેવાલ હર્ષદ ખંડેડિયા, જામનગર। જય શ્રી રામ। પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। નવરાત્રી આવી રહી છે। વિધર્મીઓ જીન્સના પેન્ટ, ટી શર્ટ પહેરી લાણી ગિફ્ટ લઈ અને ગરબીઓમાં પહોંચી જાય છે। આપણી ભોળી ભાળી બેન દીકરીઓ લવ જિહાદનો શિકાર બનાવે છે। એટલા માટે સંચાલકો, આયોજકોને ખાસ કહેવામાં આવે છે હિન્દુ સેના દ્વારા કે જે ગરબીઓમાં આવે છે, પ્રવેશ કરે છે, એમને કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છટકાર, માતાજીની પ્રસાદી અને આધાર કાર્ડ, આઈ કાર્ડ ચેક કરો, ત્યાર પછી જ એનો પ્રવેશ આપો। વધુમાં હિન્દુ સેના દ્વારા ગુજરાતની તમામ ગરબીઓને અને આયોજકોને કહેવામાં આવે છે કે પોતાના જે ગાયકો છે, પોતાના જે સાધનો છે સંગીતના, વધુમાં ડીજે છે, સિક્યુરિટી છે, આ બધું હિન્દુઓને જ આપે, અન્યથા આપણી બેન દીકરીઓ જે ભોગ બનશે તેની જવાબદારી સંચાલકો, આયોજકોની રહેશે। એટલા માટે જ વિધર્મી મુક્ત હિન્દુ સેના વિધર્મી મુક્ત નવરાત્રી છે રહી છે અને એ ગુજરાતના તમામ આયોજકો, સંચાલકો અમલ કરે એવી હિન્દુ સેના ખાસ સંદેશો પહોંચાડે છે। જય શ્રી રામ। જય શ્રી રામ।